જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છીએ એક નવી રેસીપી સાથે। આજે આપણે બનાવશું વધેલી રોટલીના પાત્રા। વધેલી રોટલીના પાત્રા બનાવવા માટે આપણે વધેલી રોટલી લઈ લેશું અને ચણાનો લોટ, લાલ મરચું પાવડર, ખાંડ, ગરમ મસાલો, લસણ, આદુ, લીલા મરચા, હિંગ, ધાણા જીરું પાવડર, લીંબુ અને મીઠાની જરૂર પડશે। હવે આપણે પાત્રા બનાવવાનું રબડું તૈયાર કરી લઈશું। જો એકદમ સરસ મજાનું રબડું તૈયાર થઈ ગયું છે। હવે રબડાને રોટલી પર એકદમ સરસ રીતે લગાવી દઈશું। આવી રીતના સરસ આખી રોટલીમાં લગાવી દેવાનું છે। તેના ઉપર આવી રીતના ઊંધી રોટલી લગાવવાની અને પછી પાછું બેટર લગાવવાનું। બેટર લગાવી દીધું છે। હવે આપણે તેનો રોલ વાળી લઈશું। આ રીતના સરસ રોલ વાળી દેવાનો અને ઉપરથી આવી રીતે લોટ લગાવી દઈશું, જેથી આપણો એકદમ રોલ વાળેલો ખુલી ના જાય। રોલ એવો સરસ વાળવાનો, હવા રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। રોટલીના રોલ તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને 10 મિનિટ સુધી બફાવા દઈશું। જો મિત્રો, આપણે હવે જોઈ લેશું કે આપણા પાત્રા બફાઈ ગયા છે કે નહીં। જો સરસ મજાના બફાઈ ગયા છે। જો ચપ્પા જોડે ચોટતા નથી, એટલે એકદમ મસ્ત બફાઈ ગયા છે। હવે આપણે એને બહાર કાઢી લેશું અને થોડી વાર ઠંડા થવા દઈશું। જો આપણા પાત્રા સરસ મજાના ઠરી ગયા છે, હવે આપણે તેને ગોળ ગોળ કાપી લઈશું। હવે આપણે એનો વઘાર કરી લઈશું। તેના માટે આપણે તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ નાખીશું। રાઈ ફૂટે પછી થોડું જીરું, થોડા તલ, થોડી હિંગ, સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન, લીલા મરચાં, પાતળા, પછી તેમાં થોડું લાલ મરચું, ગરમ મસાલો અને આ ખાંડ અને લીંબુનું જે પાણી બનાવી લીધું હતું તે નાખીશું। પછી આપણે એને સરસ બધું મિક્સ કરી લઈશું। જો આપણા રોટલીના પાત્રા બની ગયા છે। જો અમારા રોટલીના પાત્રા બનીને તૈયાર છે, તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને હા મિત્રો, જો તમે પણ કોઈ રેસીપી જાણતા હોય તો તે અમને શેર કરજો, જે અમે બનાવવાની પૂરી કોશિશ કરીશું। ત્યાં સુધી અમારા દેરાણી જેઠાણીના જય માતાજી, જય શ્રી કૃષ્ણ।